જય શ્રી કૃષ્ણ. બધાને મારા નમસ્કાર. આજે પ્રજાસત્તાક દિન હોવાથી આપણે પેલા એનું મહત્વ સમજીને બધા એકવાર જય હિન્દ જય ભારત બોલીએ. જય હિન્દ જય ભારત. અવાજ મજા ના આવી હોય સાહેબ ને? સમજતા વાર લાગી એટલે આવું છું. જય હિન્દ જય હિન્દ જય ભારત. જય ભારત. ભારત માતા કી જય. ઓકે, હા, ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણને દેશને સ્વતંત્રતા અપાવી, આપણું બંધારણ અમલમાં કર્યું, સરહદો ઉપર આપણા સૈનિકો જવાનો શહીદ થઈને પણ આપણી રક્ષા કરે છે, એટલે આપણે આટલું સારું જીવન જીવી રહ્યા છીએ. એટલે આ તબક્કે આપણે એને યાદ કરવાનું ભૂલી ન જવાય. ચાલો, ખૂબ ખૂબ આભાર. આ શાળાનું પ્રાંગણ આપણને આ સારા ફંક્શન માટે અને આટલી સજાવટ કરીને તૈયાર કરી આપનાર સ્કૂલના ટીચરો, ખાસ કરીને અમિતભાઈ, પહેલી જ વાર મળ્યો છું, ખાલી ફોન ઉપર જ વાત થઈ ડિસ્કસ કરીને આટલું તૈયાર કરી આપણને આટલો સહકાર આપ્યો, એ ઘડીએ એમનો પણ ખૂબ ખૂબ આભાર માની લઈએ. હું તો આ સ્કૂલનો સ્ટુડન્ટ કહેવાઉં, પણ વર્ષો ખૂબ થઈ ગયા છે. મને એમ લાગે ઘણા વર્ષો પછી, એટલે કે લગભગ 1971 સ્કૂલ ગામ છોડી અભ્યાસતે બહાર ગયા. 88 એટલે સુરત ખાતે હોસ્પિટલની શરૂઆત કરી. ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ અમરેલી, રાજકોટ, જામનગર અને અમદાવાદ ખાતે વિવિધ શાખામાં અભ્યાસ કરી કાનના ગળાના સર્જન તરીકે તૈયાર થયા અને ત્યાં આપણી હોસ્પિટલ ચાલુ કરી. મારી તો ઘણીવાર તમન્ના હોય છે હું દરેક ઘણી સ્કૂલોમાં જાઉં આમ તેમ, તો હું પેલા ડૉક્ટરનું મહત્વ સમજાવું અને એવું બધાને યાદ કરાવું કે માતાઓ બહેનો ખાસ ધ્યાન આપો, આપણા પરિવારમાંથી એકાદું સદસ્ય જો ડૉક્ટર બની જાય તો આપણા ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આ એવો ઉમદા આપણે એમ કહીએ કે ધંધો કયો કે જે કયો એમ છે કે જેમાં તમને પુણ્ય પણ કમાવા મળે છે ને પૈસા તો મળે જ છે, પણ ભણવાનું ખૂબ અઘરું હોય અને લાંબુ પણ હોય. એટલે એની તૈયારી સાથે આપણે વ્યવસ્થિત મહેનત કરીને જો આપણે આગળ ચાલીએ તો અત્યારે તો ખૂબ સરકારશ્રીની મદદોની સગવડો છે, કોલેજો પણ સારી છે, એટલે એ એટલું બધું અઘરું નથી રહ્યું. બીજું મારું આજનું જે આ બાળાઓએ અહીંયા પરફોર્મ કર્યું, એટલે કે જે કૃતિઓ રજૂ કરી, એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે આટલી નાની વ્યવસ્થામાં આટલી સરસ કૃતિઓ રજૂ કરવી એ ખૂબ સારી કળા કહેવાય અને એના માટે ટીચરોની ખૂબ જહેમત કહેવાય. અમિતભાઈ, હું એવું પૂછું કે લેડીઝ ટીચર છે કોઈ? ઓકે, તો શાંતિભાઈને હું વિનંતી કરું કે આ બાળાઓને તૈયાર જેણે કરેલી છે આ કૃતિ માટે એનું સન્માન કરે. બેનો આવી જાય, જે બહેનોએ આ બાળાઓને તૈયાર કરી છે એ બહેનો અહીં આવી જાય. હે, ચાલો આવી જાઓ સરસબેન, તૈયાર રેડીમેડ ડોક્ટર આપણને મળ્યા છે. આવો બેન, અહીંયા સેન્ટરમાં આવી જાઓ, અહીંયા આવી જાઓ. તમે આ છોકરાને તો ગામમાંથી ડોક્ટર કરીને મોકલો, પણ પછી આગળ કોઈ ક્યાંય આટલા વર્ષો પછી દેખાણું નથી, એટલે આપણે એક તૈયાર ડોક્ટરનો સાથ લીધો અને આગળ ધપાવ્યું આપણું કામ. શાળા મારા અહીંયા પ્રવીણભાઈ હાજર છે, એને એમ લાગશે કે ડોક્ટરે આપણું. ચાલો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હવે
મોટા ભાગે તો કાર્યો બાબતે જણાવી દઉં તમને. ઓકે, મારા ખ્યાલ પ્રમાણે ભીમદા આવી રહેલા છે પ્રસંગમાં હાજરી આપવા. જરાક ઓકે, આવશે ત્યારે આપણે જોઈ લઈએ. ઓગણીસો 88માં સુરત ખાતે અમે લોકોએ અમારા ધંધાની સ્થાપના કરી. ત્યારથી અમારા બા છે એ મારી સાથે હતા અને આ જે કાંઈ વિકાસ કર્યો, બાળકોનું જે ડેવલપમેન્ટ કર્યું, એમાં મા બાપ વગર શક્ય નથી. એટલે મા બાપનું શું મહત્વ છે એ દરેક જણાને ખ્યાલ હોવો જોઈએ. ઘણી વાર આપણે બે ભાઈ, ધારો કે હું ને શાંતિભાઈ બે ભાઈએ છીએ, ખરેખર તો શાંતિભાઈ નાના છે એટલે એના નસીબમાં જવું જોઈએ, પણ હવે મારા નસીબમાં આવ્યું એટલે મારી સાથે રહ્યા, મોટા થયા, અમને બધાને ખૂબ મદદ કરી, આટલા આગળ વધવામાં ખૂબ સ્નેહ આપ્યો, મારા બાળકોને મોટા કરી આપ્યા અને અમારી લાગણીને સમજીને પોતાના સ્વર્ગવાસ વખતે મને આવો ભીમદા ખૂબ ખૂબ સ્વાગત. અમારા આમંત્રણને માન આપીને પોરબંદરથી હાજર થયા એટલે અમારી છાતી ગજગજ ફૂલે છે. આવી જાઓ અને ખૂબ ખૂબ આભાર. આવો એટલે અમારા બાની એક ભાવના હતી કે ડોક્ટર કે એક યાદી રૂપે ગામમાં એક પ્રવેશ દ્વાર ગેટ સારો બનાવી આપજો, જેથી લોકોની ભાવના અમારી સાથે રહે અને અમને કાયમ માટે યાદ કરે. તો એ સત્કાર્ય મારા નસીબમાં હતું તો મેં પૂરું કર્યું. આપ લોકોએ બધાએ દર્શન કર્યા અને આજે એનું લોકાર્પણ વિધિ આપણે કરી રહેલા છીએ. અમે અમારું કાર્ય આજે પૂરું કર્યું છે. હવે આપ સર્વોની જવાબદારી છે એનું રક્ષણ કરવું, એની વ્યવસ્થિત જાળવણી રાખવી, એનું મેન્ટેનન્સ કરવું, એનું સુશોભન ક્યારેય ડિસ્ટર્બ ન થઈ જાય એની જવાબદારી લેવી, એનું લાઇટિંગ આ તે બાબતમાં જે કાંઈ કરવું ઘટે એ બધું આપ સર્વોએ કરવાનું છે. હવે અમે આજે રોજ એની આપ સર્વોને અર્પણ કરીએ છીએ અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમારા આમંત્રણને માન આપીને ખાસ કુમારભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જસકુભાઈ તો સરપંચ પદે છે અને આપણા જ છે. વડીલો દાદા હાજર થયા. અમારા પરમ મિત્ર કેશુભાઈ આવ્યા છે. અમારા આમંત્રણને માન આપીને અમારા શાળા પ્રવીણભાઈ આવ્યા, ભીખુભાઈ હાજર થયા. આ બધા મહેમાનો આવ્યા તો અમે ખૂબ ખૂબ રાજી થયા અને એમને આવકારીએ છીએ. આખો પ્રસંગ છે એ આપ બધા અહીંયા બેઠા છો ને અમે સામે જોઈએ છીએ એનો રાજીપો છે. ખ્યાલ આવ્યો? માણસો વગર આ શોભા થઈ ન શકે. એટલે આપ સર્વોએ જે સાથ સહકાર આપ્યો, ટાઈમસર બધા હાજર થયા, આપણે જે કાંઈ વાસ્તે ગાસ્તે ગયા, ગેટનું ઉદ્ઘાટન કર્યું, અહીંયા આપણે બધા ભેગા થયા, આ મિલન સમારંભ કર્યો. એટલે આપ સર્વ ગામજનોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. એક નમ્ર અપીલ છે, ખૂબ સારા અને સત કેટરિંગ વાળા બેસાણથી આપણને સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો કરાવવાના છે. કોઈએ એ લીધા વગર જવાનો નથી. અમારો પ્રેમ ભાવ આપની સાથે છે એટલે આ અમારી માન જાળવી અને બધા શાંતિથી બેસી પ્રસંગને બરાબર માણજો અને નાસ્તા પાણી કરીને બધાએ જવાનું છે એવી મારી નમ્ર અપીલ છે. આ સાથે આપણું ભવ્ય કાર્યક્રમ હતો એનું લોકાર્પણ વિધિ આપણે આજે પૂરી કરીએ છીએ અને ખૂબ બધા મહેમાનો આવ્યા. આપ સર્વો એ સાથ સહકાર આપ્યો. ફરી એકવાર આપ સર્વના આભાર સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણે ભીમદાને લાભ આપશું, આપણને ખૂબ સારા આશીર્વાદ આપશે, જેથી આપણે આવા સારા કાર્યો કરતા રહીએ. અને દરેક ગામજનોને મારી નમ્ર વિનંતી છે કે દરેક કાર્યમાં આપ ખૂબ સાથ સહકાર આપો તો ઘણા કાર્યો થતા રહેશે. અમે અમારી યથાશક્તિ મુજબ જે કાંઈ કાર્યો એવા કરવાના થતા હશે એમાં પૂરો સાથ સહકાર આપશું. પણ આપ પણ અમને લોકોને મદદરૂપ થજો એવી ખાસ અભ્યર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત, માતૃદેવો ભવ.
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી.